અંકલેશ્વર સુધી સુપરફાસ્ટ એક્સપ્રેસ વે શરૂ થાય એ પહેલા દારૂની હેરાફેરી માટેનો માર્ગ બન્યો છે. અમૃતપુરાના ઈસમ 504 લીટર દેશી દારૂ ભરેલી કાર ભરી ભરૂચ તરફ જતા પૂર્વ બ્રિજ ઉપર ચડતા જ રૂરલ પોલીસ ઝડપી પાડ્યો હતો. પોલીસે દેશી દારૂ, મોબાઈલ અને કાર મળી 3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર તાલુકામાં અમરતપુરા ગામ ખાતે રહેતા ભાવિન વસાવા સ્વિફ્ટ કારમાં 504 લીટર દેશી દારૂનો જથ્થો ભરીને દહેજ પહોંચાડવાનો નીકળ્યો હતો. જે દહેજ જવા માટે નવા ગામથી એક્સપ્રેસ વે જે હજુ શરૂ થયો નથી તેમજ આ માર્ગ નિર્માણાધીન છે તેના ઉપર ચડીને ભરૂચથી દહેજ તરફ આવવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ દ્વારા ચોક્કસ માહિતી આધારે આ સ્થળ પર વોચ ગોઠવી બેઠી હતી. જ્યાં ગામથી એક્સપ્રેસ વે ઉપર જેવી ફોર વ્હીલર ગાડી ચડી કે તરત જ કોર્ડન કરી કાર રોકી લીધી હતી. તલાશી લેતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર સાથે ઝડપાયેલા ઈસમ ભાવિનભાઈ વસાવાએ કબૂલાત કરી હતી કે દારૂનો જથ્થો અમરતપુરા ગામથી મણિબેન અંબુભાઈ વસાવાએ આપ્યો હતો અને દારૂ દહેજ અને અજય રાઠોડ નામના ઈસમને પહોંચાડવાનો છે. જે આધારે પોલીસે દારૂનો 504 લીટરનો જથ્થો તેમજ કાર અને મોબાઈલ કુલ મળી 3.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મણિબેન વસાવા અને અજય રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.